ઉમેદવાર મોહમ્મદ સિંધીની જીત થઈ છે। આપના મોહમ્મદ સિંધીની જીત થઈને વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે। વોર્ડ નંબર 7માં આપની આખી પેનલની જીત થઈ છે। મોહમ્મદ સિંધીએ કહ્યું કે પ્રજાએ ભાજપને જવાબ આપ્યો છે। ભાજપ કોઈનું ઘર તોડશે તો હું અને આમ આદમી પાર્ટી તેમના સાથે ઊભા રહીશું। નગરપાલિકાની 28 બેઠકમાંથી 8 બેઠકમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। વોર્ડ નંબર 7ના જે ઉમેદવાર છે મોહમ્મદ સિંધી એનો વિજય થયો છે। તેમની સાથે વાત કરીશું આપણે। મોહમ્મદભાઈ, શું કહેશો? જે રીતના 28માંથી 8 બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે, તમારી પેનલનો વિજય થયો છે, શું કહેશો? બસ આજે વિજય છે અમારો વોર્ડ નંબર 7ની જનતાનો વિજય છે અને આજ પ્રજા મારી હાઈકમાન્ડ છે, પ્રજાએ મને જીતાડી અને કરજણ નગરપાલિકામાં સૌથી વધુ મતોથી જીતાડીને અમને મોકલેલા છે। શું કહેતા હતા? કેટલાક કહેતા હતા કે બળવાખોરનો ડિપોઝિટ જપ્ત થશે, જીતે નહીં અને તમારી આખી પેનલ જીતી છે, શું કહેશો? બસ હવે પ્રજાએ જવાબ આપી દીધેલો છે અને જે લોકોની સોચ હતી એ એક વ્યક્તિની સોચ હતી, બીજા કોઈની સોચ આવી નથી, એ સોચનો જવાબ મારી પ્રજાએ આપી દીધો છે। વોર્ડ નંબર 7માં મોહમ્મદભાઈ જીતશે તો મકાનો તોડીશું તેવી વાતો કરવામાં આવી। હવે મોહમ્મદભાઈ પ્રજાની પડખે ઉભા રહેશે, આવું કંઈક સ્ટેપ લેવાશે તો? હવે 100% મને આ પ્રજા ચૂંટીને મોકલો છે તો મારે એમની સાથે ઊભું જ રહેવું પડે અને મારી સાથે આટલી મોટી વસ્તી છે 5000ની, તો એ તો કોઈ શંકાને સ્થાન નથી કે અમે ના ઉભાડીએ, અમારે આગળ જ રહેવું પડે। ધમકી આપવામાં આવી મતદારોને, તમને શું કહેશો? પણ આપણે જોયું ને, ધમકીનો જવાબ આપી દીધો પબ્લિકે, જંગી મતો આખા કરજણમાં જીતાડી દીધા। આ એમનો જવાબ છે અને અમારે હિન્દુ મુસ્લિમ જે રીતના બધા ભાઈચારાથી જે મતદાન કર્યું, ખરેખર 70% મારા વોર્ડની અંદર હિન્દુ પબ્લિક છે અને 30% મુસ્લિમ છે, તેમ છતાં આ પબ્લિકે જે રીતનાનું મતદાન કરીને જંગી વોટરથી જીતાડ્યા, તો આ પ્રજાનો કાયમ માટે ઋણી રહીશ। ભાજપમાં હતા, આમ આદમી પાર્ટીમાં આવ્યા, હવે પાછા ભાજપમાં તો નહીં જાઓ ને? સબળ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીશું। શું કહેશો વિરેનભાઈ? જે રીતના ધમકી આપવામાં આવી હતી કે ભાઈ મોહમ્મદ સિંધી જીતશે તો વોર્ડ 7ના જે ઝૂંપડાઓ છે તેને તોડી નાખવામાં આવશે, શું કહો છો? કરજણની જનતાએ આજે જવાબ આપી દીધો છે કે આ જનાદેશ છે કે તમારી ધમકીથી આ કરજણની જનતા ડરતી નથી। જો વોર્ડ નંબર 7ની અંદર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને વિજય થઈ અને ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, તાનાશાહી, લુકાગીરી ને જવાબ આપી દીધો છે। આગળ શું સ્ટેપ રહેશે? કારણ કે ચેતર વસાવે કીધું છે જો કોઈ આવું સ્ટેપ લેવામાં આવશે તો અમે હાઈવે જામ કરીશું। જે રીતે જો કોઈ પણ ના ઝૂંપડા તોડવાની વાત હશે તો આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિ આખું ગુજરાત એમની જોડે રહેશે। જે રીતના તેમનો વિજય થયો છે તે વિજય એ પ્રજાનો વિજય છે। ભાજપે જે ઘર તોડવાની વાત કરી હતી તેનો જવાબ જનતાએ આપી દીધો છે। સાથે તેમણે એવું પણ કીધું કે મજબૂત વિરોધ પક્ષ તરીકે તેઓ કરજણ નગરપાલિકામાં પોતાની જવાબદારી નિભાવશે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કરજણ, વડોદરા।